નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના મોરબી તાલુકાની સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આયકર વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં આઈટી વિભાગની મોટી જેકપોટ લાગ્યો હતો। દરોડાના પ્રથમ દિવસે જ મેટ્રો લેવાઇસ ગ્રુપમાં ₹2.50 કરોડથી વધુ બેનામી રોકડ રકમ મળી આવી હતી। આઈટીના દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા। આઈટીનું સર્ચ ઓપરેશન હજુ 2 દિવસ ચાલે તેવી શક્યતા છે। અમદાવાદ, સુરત અને વડોદરાના આઈટી અધિકારીઓએ અંદાજે 45થી વધુ સ્થળ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં ફરી એકવાર યુવક નકલી પોલીસ બની તોડ કરતા ઝડપાયો છે। ત્યારે મોરબીના દીક્ષિત ધિયા નામના યુવાન પર રોફ જમાવી ₹12,000 પડાવ્યા હતા। ડિસ્ટાફમાં હોવાનો રોફ બતાવીને આરોપી મિહિર અને તેના સાગરીતે 50,000ની માંગણી કરી હતી। યુવાને મિત્ર પાસેથી ઉછીના મંગાવી રૂપિયા આપ્યા હતા। આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા મિહિરની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મદારી ગેંગના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેઓ વૃદ્ધોને નિશાન બનાવીને તેમની પાસેથી સોનાના દાગીના લૂંટી લેતા હતા। આ પકડાયેલા આરોપીઓની ઓળખ બહાદુરનાથ સુરમનાથ પરમાર અને દેવનાથ અજનાથ બામણિયા તરીકે થઈ છે। તેમની પાસેથી ₹2,38,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગેંગ વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવતી હતી તો પોલીસથી બચવા નંબર પ્લેટ વિનાની કાર રાખતી હતી અને 30 વર્ષથી સાધના કરતા હોવાનું જણાવી વિશ્વાસ કેળવી સોનાના દાગીના પડાવી લેતા હતા। 60 વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે, પોતે આવી રીતે આવા 30 વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેની સાથે વાત કરી તેમને એન કેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણા પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા। આ ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર હતી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે, તેની માટે તે હંમેશા કાર પણ નંબર પ્લેટ વગરની યુઝ કરતા। સાહેબ, વસીકરણનું પણ સામે આવ્યું હતું। એક સીસીટીવી વસીકરણ કરીને ક્યાંક લોકોને ફોસલાવતા હોય તેવી વાત સામે આવતી હતી। વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કંઈ આવ્યું નથી। વસીકરણ દ્વારકાના ભાનવડમાં ટેકાના ભાવની ખરીદીની ઓનલાઈન અરજીઓ રદ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ ભાનવડ મામલતદાર કચેરી ખાતે સેટેલાઇટ સર્વેનો વિરોધ કરી આવેદનપત્ર આપી તંત્રની કામગીરીનો વિરોધ કર્યો છે। તેમજ જો 3 દિવસમાં સેટેલાઇટ સર્વે રિપોર્ટ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। કે સેટેલાઇટમાંથી ખરેખર આ ભૂલ ચૂક એની છે, ખેડૂતની નથી। સેટેલાઇટ એનું સરકારશ્રીનું છે। જે કંઈ સર્વે નંબર આડાવડા થયા એ સરકારે જ કંઈ સુધારણા કરી છે, કોઈએ ખેડૂતે નથી કરી। ખેડૂત અભણ છે, આજે એની અરજી કરી છે, એને મેસેજ ના મળ્યો એ ફોર્મ તો રદ થાય ને, તે થાય। ખરેખર ખેડૂતને આ અન્યાય થાય છે આ સરકાર ઉપરથી। સરકારને આ મુજબ કહેવા માંગુ છું કે ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરો। મહેરબાની ભાઈ સાહેબ, હાથ જોડીને કહીએ કે તમે રહેવા દો। ખરેખર ખેડૂતોએ અરજી કરી છે તો મગફળી ના લેવી હોય તો તમે ના પાડી દો, પણ આ અને બીજા નંબરમાં આ 3 દિનનો આ ચુકાદો નહીં આવે તો ખેડૂત બધાય હારે રહી અને ધરણા ઉપર ઉતરવાની તૈયારી કરશે। સરકારશ્રીને જાહેર વિનંતી કે અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં, તલાટીનો દાખલો લીધો હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે, તો કયા કારણે રદ થયું છે અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું। જ્યારે દવા પીવાથી માલધારીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે। ગત રાત્રે વિસાવદર પોલીસે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। ફરિયાદ લેવાની તજવીજ ચાલતી હોવાનું પોલીસે દોડ કર્યું હતું। 2 કલાકની મથામણ બાદ પોલીસે માત્ર નિવેદન લઈ સંતોષ માન્યો હોય તેવું પરિવારજનોએ જણાવ્યું હતું। વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માટે પોલીસે ઇનકાર કર્યો છે। ઘટના એ છે, આ જાંબુતાળાના લોકો છે એને એમને ફોન આવ્યો હતો અને જંગલ ખાતાવાળા આની ઉપર વારંવાર અન્યાય કરે છે અને ખોટી નોટિસો આપી અને આને હેરાન કરે છે। જેથી કરી અમે આરએફઓ સાહેબ રજૂઆત કરવા ગયા રસ્તો કાઢવા, તો એને અમને મુલાકાતની પણ ના પાડી। પછી અમે પ્રાંત પાસે ગયા પણ ત્યાં કઈ રસ્તો નીકળ્યો નહીં। પછી આ લોકો કંટાળીને આને ઝેરી દવા પીધી છે।
અને એના જવાબદાર આ જે જંગલ ખાતાના આરએફઓ સાહેબ છે એ છે. પછી એ ભાઈ છે, એક ભાઈ મૃત્યુ પામ્યા છે, એક ભાઈ જીવિત છે. જે મૃત્યુ પામ્યા છે હયાત છે અહીંયા એની ડેડ બોડી હોવા છતાં પોલીસ એની ફરિયાદ લેતી નથી. આ માનસિક ત્રાસથી કંટાળી અને ત્યાં રોગો નામની દવા પીધીને 9 તારીખે આ લોકોને દાખલ કર્યા અને દાખલ કર્યા પછી 9 તારીખે જાણવા જોગ આ લોકો સામે પોલીસમાં થઈ છે આપઘાતની કોશિશનો ગુનો, પણ 10 તારીખે ડીડી લીધા પછી પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નહીં અને કમનસીબે આ પૈકી સલીમભાઈનું અવસાન થઈ ગયું કાલે. એટલે એના કુટુંબની લાગણી, આટલી બધી લેખિત ફરિયાદો કરી છે, આટલી બધી રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા. એ ઘટના જે છે કે જાંબુતાળા સંતલમેટ ગામમાં અમે રહી છીએ અને અવરને અવર અમારે માટે જંગલ ખાતું માનસિક ત્રાસ આપે છે અને અવરને અવર ટોર્ચર કરે છે અને અમારે ઘરે આવી અને ધમકીઓ પણ મારી જાય છે અને અમને એમ કહે છે કે તમારા ગામની અંદર ડોઝર મારી દેવામાં આવશે. ત્યાર પછી અમે કંટાળી અને માનસિક ટોર્ચરથી અમે રેન્જ કચેરીએ જઈ અને ઝેરી દવા અમે પી ગયા. શું કામ કે એના કંટાળાના હિસાબે અમારા માટે જીવનને માટે કોઈ જીવવા જોગવાઈ હતી નહીં. જામનગરમાં વધુ એકવાર જીપીસીબીની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં જીઆઈડીસીના કારખાનેદારો દ્વારા વારંવાર કેમિકલયુક્ત પાણી રંગમતી નદીમાં છોડવામાં આવે છે, જેના લીધે નદીમાં રહેલ અસંખ્ય માછલીઓના મોત થયા છે. શુદ્ધ પાણીમાં કેમિકલ ભળવાથી જમીનના તળ તેમજ બોરના પાણી પણ બગડી ગયા છે. વહેલી તકે કારખાનેદારો પર કાર્યવાહી થાય તેવી લોકોએ માંગ કરી છે. કે જામનગર શહેરમાં આવેલ નદી તથા તળાવની અંદર અનેક વખત પોલ્યુશન યુક્ત પાણી આવેલું છે. જે કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવે છે તો કે જીઆઈડીસી વિસ્તારમાંથી, કેમ કે અહીંયા કોઈ સુજેક ટ્રીટમેન્ટ પ્લાન જ નથી અને જે કાર્યરત કારખાના છે તે બોર્ડના નિયમ મુજબ જે સર્ટિફિકેટ લેવાના હોય છે, એનઓસી લેવાના હોય છે, લીધેલા નથી. આ બધું પાણી કેમિકલ યુક્ત પાણી નદી નાળામાં વહેવા આવે છે, જેથી કરીને જીવસૃષ્ટિને અને લોકોના આરોગ્યને ખતરો મોટો પેદા થાય છે. જો આ અંગે તાત્કાલિક અસરથી કોઈ નક્કર ને કડક કાર્યવાહી ગુજરાત પોલ્યુશન બોર્ડ, જીઆઈડીસી અને જામનગર મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ અંગે આંદોલન કરવામાં આવશે. જામનગર ખાતે ગુનાખોરીને અટકાવવા પોલીસ દ્વારા કોમ્બિંગ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેરમાં મેળાવડું જમાવીને બેસનારાઓ રોમિયોગીરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. આ કોમ્બિંગ નાઇટ દરમિયાન સમગ્ર જિલ્લા તેમજ શહેરના વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ પર કડક ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા યોજાયેલી આ ડ્રાઈવમાં 5 થી વધુ બાઇક ડિટેઇન તેમજ સંખ્યાબંધ લોકો પાસેથી કુલ 12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કચ્છના ભચાઉ એકલ બામણકા રોડના કામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી છે. એકલ બામણકા રોડમાં વર્ષો જૂની માંગ સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચાર તેમજ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ ચોમાસામાં જ રસ્તાનું ધોવાણ થતા કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું હોય તેવું દેખાઈ રહ્યું છે. જે દરિયાની મટ્ટી છે એ જ આમાં નાખેલ હતી, ઓગરીને હટી ગઈ એના કારણે. અને કંત્રાટી પણ અમે ઊભા છે, એ એમ કહે છે કે અંજારના કોક નામવાય કંત્રાટીનું કામ હાલે હેર્યો, પણ આ રોડની અંદર મટ્ટી બારેથી આવી જોઈએ, એના બદલે અંદરથી જે મટ્ટી લીધી એના કારણે તૂટ્યો. આની ખરેખર તપાસ થવી જોઈએ. અમારા એકવાર પેપરમાં મેં થોડુંક વાંચવામાં પણ આવ્યો હતો કે જિલ્લાના પ્રમુખે પણ આ રોડ વિશે જરીક પેપરમાં આપેલ હતું, એટલે બહુ ગલત કામ થઈ રહ્યો હોય. ભાવનગરના કુંભારવાડામાં અવેડા પાસે રોડ અને નાળાની હાલત બિસ્માર બનતા અકસ્માત સર્જાવાની સંભાવના વધી રહી છે. આ માર્ગ પર નાળું બેસી જવાથી તેમજ રોડ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજાજનો, તંત્ર, અધિકારીઓ તથા સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન દોર્યા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે.
ભાવનગરના મોટા ખૂંટવડા ગામમાં બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરવા માટે ધારાસભ્ય સુધીર વાઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં રજૂઆત કરતા કહ્યું કે મોટા ખૂંટવડા ખાતે હાલ બસ સ્ટેન્ડ ન હોવાને કારણે મુસાફરોને ખુલ્લી જગ્યાએ રાહ જોવી પડે છે. બસ સ્ટેન્ડના નવનિર્માણના બાંધકામ માટે તાત્કાલિક મંજૂરી અપાય તેવી માંગ કરવામાં આવી છે. ભાવનગરના મહુવા પંથકના એક ખેડૂતની લાચારીનું હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે. બાગાયતી ખેતી કરતા આ ખેડૂતે પોતાના 25 વીઘા ખેતરમાં ઉગાડેલા કેળના પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ પાકનો નાશ કરી નાખ્યો છે. ખેડૂતે જણાવ્યું કે 1 વીઘામાં 60,000 રૂપિયાનું રોકાણ થયું હતું, એટલે કે 25 વીઘામાં કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ અને 18 મહિનાથી વધુની દિવસ રાતની મહેનત કરી હતી તે હવે પાણીમાં ગઈ છે. જ્યારે પાક તૈયાર થયો ત્યારે બજારમાં ખરીદદાર ન મળતા પાક બગડવા લાગ્યો. આખરે નિરાશ થઈને ખેડૂતે દિલ પર પથ્થર રાખીને પોતાના ઊભા પાકને નષ્ટ કરી દીધો છે. અમે અહીંયા 20 વીઘાની કેળ કરેલી છે. 20 થી 25 વીઘા જેવી જમીનમાં કેળ કરેલી છે. હવે અત્યારે કોઈ આનું લેવાલ નથી અને એક તો વાવી છે ત્યારે અમે 18 મહિના સુધી આની સતત મહેનત કરી. મહેનત કરવા છતાંય તમને અત્યારે હવે તૈયાર પાક થયો છે તો કોઈ લેવા વાળું નથી. મતલબમાં એના પોષણક્ષમ ભાવ નથી અને અત્યારે છેલ્લી મજૂરી આવે ને એ પણ એમાંથી નીકળતી નથી. એટલે અમારે પછી ના છૂટકે કડક જીવ રાખીને પણ આ પગલું ભરવાનો વારો આવ્યો. 18 મહિના અમે મહેનત કરી, કાયમી દાળિયા, દવા, ખાતર, બિયારણ, એમાં કઈ ખામી જ નહીં. ખર્ચ મારા શેઠે બહુ કર્યો પણ એમાં એકેયનું અમને કાંઈ મળ્યું નહીં. પછી અમે ટ્રેક્ટર મરાવી દીધું. અત્યારે હું વાડીમાં ઊભો છું ને 18 મહિનાની મજૂરી ગઈ, બધું જુઓ અમારું. એટલે અમારે આ કઈ રીતે પાછી કેમ સોંપવી હવે? એટલે હવે અમારે આ ખેતીનું કરવું શું આમાં? હવે તમે ફરીવાર પાસે કેળ વાવશો કે? હવે કેળ તો આમાં કેમ વાવવી? એ તો કે વાવી પણ મારે તો નથી વાવવી, મારી મજૂરી બધી ગઈ. સુરતમાં નવરાત્રી પર્વને ધ્યાનમાં લઈને સુરક્ષા માટે પોલીસ સજ્જ છે. સુરતમાં નવરાત્રી દરમિયાન એક હાજર જેટલા ગરબા આયોજનો માટે 10,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. એઆઈ કેમેરાથી ગરબા સ્થળો પર લાઈવ નજર રખાશે. શંકાસ્પદ હલચલ થતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી થશે. આ વર્ષે 15 મોટા કોમર્શિયલ ગરબા, 900 થી વધુ સોસાયટી ગરબા માટે વિશાળ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. હજારો સંખ્યામાં લોકો રહે છે. લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યા શેરી હોય તો સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે. અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, લેકિન આ બિના ટિકટના હોય છે. આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ 1,000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે. નવરાત્રીમાં અવનવા કલેક્શનને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે અને આ અવસરે ફેશનને નવા રંગમાં જાળવી રાખવા માટે વિશેષ કલેક્શન માર્કેટમાં જોવા મળી રહ્યું છે. ત્યારે કેવું છે કલેક્શન અને કેવો છે લોકોમાં ઉત્સાહ, જોઈએ અહેવાલમાં. માં આદ્યશક્તિનું આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચણિયાચોળી સહિતના નવરાત્રીના અવનવા કપડા ખેલૈયાઓને આકર્ષી રહ્યા છે. ત્યારે આ વખતે કચ્છી લહેંગા યુવતીઓની પહેલી પસંદ સાથે ડિમાન્ડમાં છે. જ્યારે આબડાવાળા રંગબેરંગી દુપટ્ટાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે તો બીજી તરફ હવે સ્માર્ટ સિટી સુરતમાં ખેલૈયાઓ પણ સ્માર્ટ બન્યા છે. એટલે કે લોકો ચણિયાચોળી ખરીદવા કરતા ભાડે લેવાનું વધારે પસંદ કરે છે. हम नवरात्रि की शॉपिंग करने निकले हैं तो यहाँ बहुत सुंदर सुंदर कलेक्शन देखने मिल रहे हैं हमें, जैसे अजरक वर्क है, मिरर वर्क है, गामटी वर्क है. इस बार माहौल सूरत में बहुत अच्छा मतलब जोश दिखाई दे रहा है नवरात्रि का. तो
आ जाइए शॉपिंग करने। बस अभी शॉपिंग के लिए निकले, नवरात्रि आ रही है पर थोड़ा जल्दी निकलना पड़ रहा है। इस बार तो नवरात्रि इतनी दिख रही है कि लोग कितना धामधूम से नवरात्रि मना रहे हैं, जैसे दिवाली हो वो हिसाब से। नवरात्रि में क्या चीज़ की कैसी खरीदी और क्या करने वाले हैं? अभी तो हम कोटी खरीदेंगे, फिर केडिया वगैरह खरीदेंगे, फिर अभी तो लाइट्स वाले और ऑर्नामेंट्स वगैरह भी आते हैं। આ વખતે નવરાત્રીના કલેક્શનમાં સમાન ડિઝાઇન અને રંગોના આલેખો સામેલ છે, જે સાંસ્કૃતિક ઓળખને વધારશે. વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે કાઠિયાવાડી હેન્ડવર્કથી બનાવેલા પોશાક સાથે જ કચ્છી અજરક, સિલ્ક, કચ્છી હેન્ડવર્ક, આંબળાવાળું અને મોરવાડી પાઘડી, માતાજીના ગરબાવાળી પાઘડી ઉપરાંત વિન્ટેજ કલેક્શનની માંગ ઉઠી છે. યુનિકમાં એ લોકો નવી વેરાયટીમાં ઓપ્શન શોધી રહ્યા છે, જેમ કે મિરર વર્ક છે, અજરક પ્રિન્ટ છે, લેરિયામાં છે, એવી રીતે ઘણી બધી વેરાયટીઝ છે. અને આ બધું ક્યાંથી બનીને આવતું હોય અને એની ખાસિયત શું હોય છે? એ બધું પ્રોપર ગુજરાતનું ફેસ્ટિવલ છે, તો ગુજરાતમાંથી જ મેડ ઇન ઇન્ડિયા જ છે. અમારું આજનો ટ્રેન્ડિંગમાં અમારે જર્મન સિલ્વર પર વધારે યુઝમાં છે. નવરાત્રિના લગતી અમારી પાસે બધી વેરાયટી છે. આ વખતે નવરાત્રિમાં જર્મન સિલ્વર પર વધારે યુઝ કરવામાં આવે છે, તો એમના માટે લોકોની ડિમાન્ડ કેવી હોય છે? અમારે તો ઓક્સિડાઇઝ કરતાં વધારે જર્મન સિલ્વર પર અમે વધારે યુઝ કરીએ છીએ. ને આ વખતે ટ્રેન્ડિંગમાં મેન્સ માટે સૌથી વધારે ઇયર કપ્સ ને બધું લાગતું નવું. નવરાત્રીના પાવન પર્વને લઈ ફેશનને નવા રંગમાં જાળવી રાખવા માટે વિશેષ કલેક્શન તૈયાર કરાયું છે, જેમાં લેડીઝ, કપલ્સ, યુવતી અને પુરુષ સાથે બાળકોની માટે સર્વોત્તમ પસંદગીઓ આ વખતે અનોખું આકર્ષણ પાડી રહી છે. સુરતમાં નવરાત્રીને લઈ એક બાજુ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ બજારોમાં ચણિયાચોળી સહિતના ડ્રેસીસની સારી ખરીદી નીકળે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. વાડિયા ગામે અદાણી કંપનીના 765 કેવી વીજ લાઇનની ફરી એકવાર દાદાગીરી સામે આવી છે. અગાઉ પણ આ જ ખેતરમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને બાદમાં કિસાન સંઘ ધારણા કર્યા હતા અને કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીથી ભચાઉના વાડિયા ગામના ખેડૂતોના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો ભેગા મળીને અદાણી વીજ કંપનીનું યોગ્ય વળતર મેળવવા ભારે વિરોધ કર્યો હતો. ખેડૂતો સહિત ખેડૂત આગેવાનોને લાઠીચાર્જ અને ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજરોજ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી કંપનીની વીજ લાઇનના કામમાં ખેડૂતો દ્વારા પોતાની માલિકીની જમીન પર કંપનીનો વિરોધ કરવામાં આવ્યો. જે માંગ હતી કે ખેડૂતોને યોગ્ય વળતર મળે, તે કંપની દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવી નથી તેવા ખેડૂતો આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને આજ રોજ પોલીસ પ્રશાસનનો કાફલા સાથે કંપનીના અધિકારીઓ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને જેની અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. અને આજ રોજ છેલ્લા 1.5 વર્ષથી આ વિવાદિત પ્રશ્ન હતો, જેમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ સમાધાન લાવ્યા નથી. આજ રોજ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ કરી અને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી યોગ્ય વળતર મળે, તેમજ ખેડૂતોને માંગને લઈને કોઈ સમાધાન નથી લાવ્યા. કંપનીના અધિકારીઓ દાદાગીરી કરતા હોય તેવા ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75મી જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં પણ અનેક સ્થળો ઉપર વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટની MJ કુંડલિયા મહિલા કોલેજના સંચાલક અને વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજમાં કેક કટિંગ કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મા જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાનશ્રીને ખૂબ દીર્ઘાયુ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે સમગ્ર ભારતની તમામ બહેનો દીકરીઓ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન અને શુભેચ્છા આપી રહી છે, કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી લઈને દરેક ક્ષેત્રે નારીઓની ચિંતા આપણા વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી છે.
ભુજ ખાતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. હોસ્પિટલ રોડ ખાતે આંબેડકર ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ આવાસ યોજના, ખેતીવાડી સાધન સહાય કરવામાં આવે છે. આજે 100 જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા સતત 11 વર્ષથી લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા છે અને દર વર્ષે હું પણ મારી સંસ્થાના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. આજે સવારે મારા ગામની અંદર નમો વનનું નિર્માણ થયું. એક સાથે 5000 વૃક્ષો વાવવામાં આવશે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે હમણાં જ આપણે જોયું કે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ યોજના 100 કરતાં વધારે લાભાર્થીઓને લાભ આપ્યો. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજમાં સ્મૃતિવન ખાતે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ સ્મૃતિવન ખાતે સાંસદ વિનોદ ચાવડા દ્વારા વિદેશી વસ્તુઓને જાકારો આપી સ્વદેશી વસ્તુઓને અપનાવવાની હાકલ કરાઈ હતી, જેમાં એક સાથે લાખોની સંખ્યામાં શપથ લેવાતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જે અંતર્ગત અમારા સેવા પખવાડિયાના અલગ અલગ સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે. આજે મારી સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા હોય, પ્રધાનમંત્રી સ્વદેશી મેળા હોય, અલગ અલગ દિવ્યાંગોને સાહેબ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા. એક અલગ પ્રકારનો કાર્યક્રમ હમણાં જ સ્મૃતિવનની અંદર કર્યો. એક શપથ, એક કચ્છ, એક ભારત. 10 લાખ લોકોને શપથ લેવડાવવાની છે, સ્વદેશીની, સ્વચ્છતાની, આપણી સંસ્કૃતિના જતનની. અને અત્યાર સુધી અમે લોકો 1 લાખ લોકોને શપથ લેવડાવ્યા છે અને 10 લાખ લોકોને શપથ લેવડાવી કરી અને વિશ્વ રેકોર્ડ કરવાનો છે. અદ્ભુત કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રોલનું ઐતિહાસિક ગણાતા ભૂચર મોરી મેદાનમાં સફાઈ અભિયાન આયોજન કરાયું હતું. ત્યારે ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષ નેતાનું અદનાન જન્નરનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું કે ધ્રોલના ભૂચર મોરી મેદાનમાં સફાઈ અભિયાન હાથ તો ધરાયું, પરંતુ સફાઈ માત્ર ફોટો સેશન પૂરતું જ રહ્યું હતું. અમે બધા સ્વચ્છતા અભિયાન કર્યો તો તમારે ભૂચરમેરીમાં કાર્યક્રમ કરવો જ તો ને, તમને દિલ્હી એવી તમન્ના જ હતી કે ભૂચરમેરી સ્વચ્છ થાય. તો મેળો પતી ગયા એને 25 દિવસ થયા કે 20 દિવસ થયા, તો તમને 20 દિવસ સુધી કઈ એવું મગજમાં ન આવ્યું કે આજે ભાજપના ઓલા શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ને ત્યાં બીજા અન્ય આગેવાનો પણ ગયા હતા અને ઝાડુ પકડાવીને ફોટો પડાવી. શરમજનક વાત છે. અત્યારે પબ્લિક પણ એના પર દાંત કાઢે છે કે આ શું મસ્તી કરે છે અમારી. ફોટો પડાવીને પબ્લિકમાં વાયરલ કરે છે કે સ્વચ્છતા અભિયાન. તો સ્વચ્છતા અભિયાન જ હોય તો તમે સ્વચ્છતા અભિયાન લીગલી કરો ને ઈમાનદારીથી કરો. આવા ફોટા પડાવવાનું નાટક બંધ કરો. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.